મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિતમાં ગયા વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 15 સંભાવનાનો અભ્યાસ કર્યો હતો. ગયા વિડિયો લેક્ચરમાં આપણે સંભાવના પ્રકરણ પૂર્ણ કર્યું હતું અને હવે આજે નવું પ્રકરણ ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે થોડી પ્રાથમિક માહિતી પ્રકરણ વિશે મેળવી લઈએ. તમે અગાઉના ધોરણમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ આ બધા આકારો, એના ક્ષેત્રફળ, પરિમિતિ વગેરેનો અભ્યાસ કર્યો છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, એની પરિમિતિ કેવી રીતે શોધાય, એને લગતા સૂત્રો અને એવા દાખલા તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો. આ પ્રકરણમાં હેરોનના સૂત્રમાં આપણે ખાસ કરીને ત્રિકોણના ક્ષેત્રફળને લગતો અભ્યાસ કરવાનો છે. ત્રિકોણ અને ચતુષ્કોણ એ બેના ક્ષેત્રફળને લગતો અભ્યાસ આપણે કરીશું. પણ એ સમજીએ એ પહેલા અગાઉના ધોરણમાં તમે જે સૂત્રો ભણી ગયા છો એ સૂત્રોનું થોડું પુનરાવર્તન આપણે કરી લઈએ, એ સૂત્રો યાદ કરી લઈએ, કારણ કે એનો ઉપયોગ અહીંયા જે પ્રકરણમાં દાખલા આવશે એની અંદર પણ થશે. એટલે સૌથી પહેલા આપણે અગાઉનું પુનરાવર્તન થોડું કરી લઈએ. તો એ સૂત્રો યાદ કરી લઈએ. સૌ પહેલું સૂત્ર આપણે લઈએ લંબચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ. તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ જેમાં લંબાઈ અને પહોળાઈ એમ બે માપ હોય. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. બીજું સૂત્ર આપણે સમજીએ ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસમાં ચારે બાજુઓના માપ સરખા હોય, એટલે કે ચારે બાજુએ એની લંબાઈ કહેવાય. એટલે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમે ભણ્યા છો, લંબાઈનો વર્ગ. લંબચોરસની પરિમિતિ. હવે પરિમિતિ કોને કહેવાય સમજવું. ધારો કે આ બોર્ડ છે એ લંબચોરસ છે, એની અંદરનો વચ્ચેનો જે ભાગ છે એ ભાગ એનું ક્ષેત્રફળ કહેવાય. પણ એની કિનારીનો જે ભાગ છે, હું આ કિનારીથી માપવાનું શરૂ કરી અને આ કિનારીની ફરતેનો ભાગ માપું તો એ શું કહેવાય, એની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ તમને બધાને યાદ છે ને, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર હતું 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. ચોથું સૂત્ર છે ચોરસની પરિમિતિ. તો ચોરસમાં ચારે બાજુઓના માપ સરખા હોય, એટલે કે 4 વખત લંબાઈ થાય. એટલે ચોરસની પરિમિતિ શોધવી હોય તો 4L, એટલે કે 4 ગુણ્યા L એ ચોરસની પરિમિતિનું સૂત્ર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે ભણી ગયા છો, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે તમે ભણ્યા છો, આકૃતિ દોરીને આપણે સમજીએ. આ એક ત્રિકોણ છે, ત્રિકોણનું નામ આપણે આપીએ ABC. ત્રિકોણ ABC માં A માંથી અહીંયા BC ઉપર આપણે એક વેધ દોરી દઈએ. વેધ 90 અંશના ખૂણે બને, લંબ હોય. AM એ વેધ છે. આ આકૃતિમાં જુઓ, AM ને આપણે શું કહીશું, વેધ. અને BC જે છે, BC છે એને આપણે શું કહીએ છીએ, પાયો. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું બને છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો એને માત્ર ABC વડે દર્શાવો. બરાબર.
એબીસી કહી શકો અથવા તો એરિયા ઓફ એબીસી, AR ABC એટલે કે એરિયા ઓફ એબીસી, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે શીખ્યા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો શું છે? BC અને વેધ કયો છે? AM. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આ સૂત્રથી શોધી શકાય 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ બધા સૂત્રો તમે ધોરણ 8 માં પણ ભણી ગયા છો. હવે આપણે અહીંયા જે ભણવાનું છે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે. તો હેરોન નામનો ગણિતશાસ્ત્રી થઈ ગયો. હેરોન નામના ગણિતશાસ્ત્રી ત્રિકોણના ક્ષેત્રફળ માટે એક અલગ પ્રકારનું સૂત્ર આપ્યું જે હેરોનના સૂત્ર તરીકે ઓળખાય છે. હવે આપણે હેરોનના સૂત્રનો અભ્યાસ કરીએ. તો હેરોનનું સૂત્ર શું હતું એ આપણે સમજીએ. તો આ એક ત્રિકોણ છે, ધારો કે ABC આપણે એને નામ આપીએ છીએ. ત્રિકોણ ABC માં ખૂણા A ની સામેની બાજુ BC છે, જેનો માપ આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ. ખૂણા B ની સામેની બાજુ AC છે, જેનો માપ સ્મોલ b વડે દર્શાવીએ છીએ. ખૂણા C ની સામેની બાજુ AB, જેનો માપ સ્મોલ c વડે દર્શાવીએ છીએ. તો ત્રિકોણની ત્રણ બાજુઓ જે છે AB, BC અને AC, એના માપ આપણે આ પ્રમાણે દર્શાવ્યા. AB નું માપ આપણે સ્મોલ c વડે દર્શાવ્યું, BC નું માપ સ્મોલ a વડે અને AC નું માપ સ્મોલ b વડે દર્શાવ્યું છે. હવે હેરોન નામના ગણિતશાસ્ત્રીએ ત્રિકોણના ક્ષેત્રફળ માટે જે સૂત્ર આપ્યું એ સૂત્ર આ પ્રમાણેનું હતું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s - a s - b s - c. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હેરોનના સૂત્ર માટે, ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું હેરોનનું આ સૂત્ર છે. આ સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. હવે તમને પ્રશ્ન થાય કે આમાં s એ શું છે? તો s વિશે આપણે સમજી લઈએ. s ને આપણે અર્ધ પરિમિતિ તરીકે ઓળખીએ છીએ. s એટલે અર્ધ પરિમિતિ. હવે તમે જાણો છો કે ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુઓના માપ જો a, b અને c છે એનો સરવાળો. પણ અહીંયા આપણને અર્ધ પરિમિતિ કીધી છે એટલે પરિમિતિનો અડધો ભાગ. તો a + b + c ભાગ્યા 2. તો અર્ધ પરિમિતિ શોધવા માટેનું આ સૂત્ર છે s બરાબર a + b + c ભાગ્યા 2. s ને આપણે અર્ધ પરિમિતિ કહીશું. તો s વિશે તમે સમજી લીધું એટલે તમને આ સૂત્ર પણ સમજાયું કે ત્રિકોણનું ક્ષેત્રફળ જો હેરોનના સૂત્ર મુજબ શોધવું હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય. તો આ પ્રકરણની અંદર આપણને જેમાં ત્રિકોણ આકાર આવતો હોય એવા જુદા જુદા આકારોના ક્ષેત્રફળ, એની પરિમિતિ, એને લગતા દાખલા આ પ્રકરણમાં આપણે ભણવાના છે. તો સૂત્રો બરાબર આ સમજી લો, તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી દો અને ત્યારબાદ આપણે કેટલાક ઉદાહરણના દાખલા અને પછી સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરીએ છીએ. સૂત્રો સમજ્યા બાદ ઉદાહરણ 1 જે તમારા પાઠ્યપુસ્તકમાં છે એનો અભ્યાસ આપણે કરીએ. તો ઉદાહરણ 1 ની રકમ આ મુજબની છે કે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે નાની આકૃતિ દ્વારા આપણે સમજીએ કે ત્રિકોણનું નામ આપણે ABC કહી દઈએ. ત્રિકોણ ABC. ત્રિકોણ ABC ની કોઈ પણ બે બાજુના માપ આપ્યા છે 8 સેમી અને 11 સેમી. ધારો કે આને આપણે 8 સેમી કહીએ, AB ને, BC ને 11 સેમી કહીએ. AC નું માપ આપણને આપ્યું નથી, બરાબર? AC નું માપ આપ્યું નથી. તો જો ખૂણા A ની સામેની બાજુ BC છે જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ. તો a સ્મોલ a કેટલું છે? 11 સેમી.
ખૂણા C ની સામેની બાજુ છે AB, જેનું માપ 8 સેમી છે, એટલે કે એને આપણે C બરાબર 8 સેમી કહીશું. અહીંયા B નું માપ, ખૂણા B ની સામેની બાજુ AC છે, જેનું માપ આપણી પાસે નથી, પણ પરિમિતિ આપેલી છે. પરિમિતિ એટલે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ આપેલી છે. પરિમિતિ કેટલી છે? 32 સેમી. પરિમિતિ એટલે આપણે જાણીએ છીએ ત્રણેય બાજુનો માપનો સરવાળો, A plus B plus C. એમાં A અને B બે બાજુના માપ છે, તો 11. B નું માપ નથી આપણી પાસે, C નું માપ છે 8 સેમી. તો 11 ને 8 19 થશે, અને 19 આ તરફ જાય એટલે કે 19 plus B બરાબર પહેલા 32 લખીશું આપણે, અને 19 આ તરફ જાય તો 32 માંથી 12 થાય, એટલે B નું માપ કેટલું મળશે? 13 સેમી. એક બાજુનું માપ જે નહોતું આપણી પાસે એ મળી ગયું 13 સેમી. હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણે શોધી દીધા. હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા હેરોનનું સૂત્ર, એમાં S ની જરૂર પડે. S એટલે અર્ધ પરિમિતિ આપણે ભણીએ. તો અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર પણ શીખ્યા, A plus B plus C ભાગ્યા 2. અર્ધ પરિમિતિનો અર્થ પરિમિતિનું અડધું. તો A plus B plus C પરિમિતિ કેટલી છે? 32. 32 ને 2 વડે ભાગતા કેટલા મળે? 16. તો અર્ધ પરિમિતિ આપણને મળી 16 સેમી. હવે જો સૂત્ર યાદ કરો, સૂત્રમાં તમે S minus A, S minus B, S minus C લખતા હતા, તો આપણે એ ત્રણેય શોધી દઈએ. S minus A, તો S નું મૂલ્ય કેટલું છે? 16, અને E કેટલા છે? 11. 16 માંથી 11 બાદ કરતા 5 સેમી. ત્યારબાદ છે S minus B, તો B નું મૂલ્ય આપણને મળ્યું અહીંયા 13 સેમી. તો 16 minus 13 કેટલા મળશે? 3 સેમી. ત્યારબાદ S minus C, એટલે કે 16 માંથી C નું મૂલ્ય કેટલું છે? 8. તો 8 સેમી વધે. તો આ રીતે S અને આ ત્રણ, S minus A, S minus B, S minus C આપણે મેળવી લીધું. હવે હેરોનનું સૂત્ર આપણે ભણ્યા હતા કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો હેરોનનું સૂત્ર શું હતું? S minus A, S minus B, S minus C. આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ તો જુઓ, S નું મૂલ્ય કેટલું છે? 16, ગુણ્યા બધા વચ્ચે ગુણાકારનો સંબંધ છે. S minus A કેટલા છે? 5. S minus B 3 ગુણ્યા 8. હવે બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? આપણે એની ગોઠવણ એવી રીતે કરવાની છે કે જેમાં વર્ગવાળા પદો બનતા હોય. તો જુઓ, આ 16 છે એ 4 નો વર્ગ છે. આ 5 ગુણ્યા 3, એટલે આ કોઈનો વર્ગ બનશે ને, એટલે 5 ગુણ્યા 3 કેટલા થશે? 15. આ જે 8 છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ, 2 ગુણ્યા 4, 4 દુ 8 થાય. હવે જેના વર્ગ બને છે એ વર્ગ આપણે લખી દઈએ, 4 નો વર્ગ. હવે જુઓ, 4 છે એ 2 નો વર્ગ થાય, પણ આ બંને કોઈનો વર્ગ નથી, એટલે આપણે ગુણાકાર કરી દઈએ, 15 દુ 30, અને 4 એ કોનો વર્ગ છે? 2 નો વર્ગ. હવે જે વર્ગ થાય છે એ બધા પદો વર્ગમૂળ હોવાથી ક્યાં આવી જશે? વર્ગમૂળની બહાર. એટલે કે 4 નો વર્ગ છે પણ એ વર્ગમૂળની બહાર આવે એટલે એનો વર્ગ નીકળી જાય, 4 થઈ જાય. જેમ અહીંયા 2 નો વર્ગ છે તો એ વર્ગમૂળની બહાર આવે તો વર્ગ નીકળી જાય એટલે કેટલા થશે? 2. હવે અંદર રહ્યા કેટલા? 30. તો 4 દુ 8, 8 વર્ગમૂળમાં 30. હવે ક્ષેત્રફળ છે અને માપ બાજુઓના સેન્ટીમીટરમાં છે. તો ક્ષેત્રફળનો એકમ તમે જાણો છો, ચોરસ સેન્ટીમીટર. જો મીટરમાં માપ આપેલા હોય તો ચોરસ સેન્ટીમીટર આવે, બરાબર? સેમીમાં માપ આપેલા હોય તો ચોરસ સેમી આવે, મીટરમાં હોય તો ચોરસ મીટર આવે. અથવા તો તમે બીજો એકમ સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર પણ લખી શકો. તો અહીંયા સેમીમાં માપ છે એટલે આપણે
સેમી સ્ક્વેર. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું આવશે? 8 વર્ગમૂળમાં 30 સેમી સ્ક્વેર. તો આ જે સૂત્ર છે એ હેરોનનું સૂત્ર થયું અને હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ આ મુજબ શોધી શકાય. તો આ દાખલો બરાબર સમજી લો. એના પછીનું ઉદાહરણ આપણે આ તમે સમજી લો, લખી દો, પછી જોઈએ. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 2 જેની રકમ વિદ્યાર્થી મિત્રો તમે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં જુઓ તો રકમ આ મુજબની આપેલી છે કે એક ત્રિકોણાકાર ખેતર છે. ત્રિકોણાકાર ખેતરની 3 બાજુઓના માપ આપ્યા છે 120 મીટર, 50 મીટર અને 80 મીટર. હવે આ ખેતરમાં ધનિયા માળી એવું નામ કીધું છે. જુઓ, માળીનું નામ છે ધનિયા. તો ધનિયા માળીને આ ખેતરમાં વચ્ચેના ભાગમાં ઘાસ ઉગાડવાનું છે. તો બે જવાબ શોધવાના છે કે એણે કેટલા ક્ષેત્રફળમાં ઘાસ ઉગાડ્યું હશે અને આ ખેતરની ફરતે તારની વાડ કરવાની છે. તે વાડ કરવા માટે વચ્ચે કોઈ એક જગ્યાએ 3 મીટર જગ્યા છોડવાની છે. આવવા જવાનો રસ્તો ગેટ માટે 3 મીટર જગ્યા છોડી અને બાકીના ભાગમાં વાડ બનાવવાની છે. તો એ વાડ બનાવવાનો ભાવ આપ્યો છે 1 મીટર વાડ કરવાના 20 રૂપિયા લેખે કેટલો ખર્ચ થાય એવું આપણે શોધવાનું છે. તો જુઓ, દાખલાની શરૂઆતમાં સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ એનું શોધીશું કે કેટલા ક્ષેત્રફળમાં એણે ઘાસ ઉગાડ્યું હશે. તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપ્યા છે એટલે આપણે હેરોનનું સૂત્ર ઉપયોગ કરીશું. તો જુઓ, ખૂણા A ની સામેની બાજુ જેનું માપ સ્મોલ a કેટલું છે? 120 મીટર. ખૂણા B ની સામેની બાજુ 80 મીટર. ખૂણા C ની સામેની બાજુ 50 મીટર. હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે સૂત્ર પ્રમાણે પહેલા શું શોધીશું? S. આગળના દાખલામાં શીખ્યા એ પ્રમાણે a + b + c ભાગ્યા 2. S એટલે અર્ધપરિમિતિ. ત્રણેયનો સરવાળો કરો તો a નું મૂલ્ય 120 + 80 + 50 ભાગ્યા 2. તો જો આનો સરવાળો કેટલો થશે? 250. 250 ભાગ્યા 2 કરવાથી કેટલા મળે? 125 મીટર S નું મૂલ્ય મળશે. હવે S - A, S - B, S - C. તો S - A, તો S નું મૂલ્ય 125. એમાંથી A કેટલા છે? 120. બાદ કરીશું તો 5 મીટર. ત્યાર પછી S - B સૂત્ર પ્રમાણે S - B. તો 125 માંથી B કેટલા છે? 80. 80 બાદ કરતા 45 મીટર. અને ત્યારબાદ S - C એટલે કે 125 માંથી 50 C નું મૂલ્ય છે તો કેટલા વધશે? 75 મીટર. આ રીતે S - C, S - B અને S - C શોધી લીધું. હવે આપણે હેરોનનું સૂત્ર લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S - A, S - B, S - C. તો જો S નું મૂલ્ય કેટલું છે આપણે મેળવ્યું. S 125 મીટર છે. S - A કેટલા છે? 5, 45 અને 75. હવે આપણે શીખ્યા કે આના આપણે એવી રીતે ગોઠવવાના છે કે એમાં જેના વર્ગ થતા હોય. તો જો 125 છે તો 125 ને આપણે 25 પંચા 125 લખી શકીએ. આ 5 ને આપણે એમ જ રહેવા દઈશું. 45 છે તો 15 તરી 45 થાય. તેને આપણે લખીએ 15 ગુણ્યા 3. એવી જ રીતે 75 છે તો 15 પંચા 75. આ પ્રમાણે આપણે લખી શકીએ.
જે સંખ્યાઓના વર્ગ થતા હોય એને આપણે વર્ગ તરીકે લખી દઈએ. જેમ કે 25 છે એટલે 5 નો વર્ગ. હવે જો અહીંયા 5 ગુણ્યા 5 બે વાર છે એટલે આપણે શું લખી શકીએ પાછો 5 નો વર્ગ. 15 બે વાર છે. જો અહીંયા પણ છે ને અહીંયા પણ છે એટલે 15 ગુણ્યા 15 એટલે આપણે શું લખી શકીએ 15 નો વર્ગ. હવે બાકી રહ્યા 3 ગુણ્યા 5. 3 અને 5 નો ગુણાકાર થઈ જાય એટલે કે 3 પંચા 15. હવે જે સંખ્યાઓના વર્ગ થાય છે એને આપણે ક્યાં લાવી દઈશું વર્ગમૂળની બહાર. તો 5 નો વર્ગ છે એટલે વર્ગમૂળની બહાર આવવાથી 5. આ પણ 5 નો વર્ગ બહાર આવે એટલે 5. અહીંયા 15 નો વર્ગ છે એ શું થશે 15 વર્ગમૂળમાં 15. તો જો પાયો પાયો 25 25 ગુણ્યા 15 કરવાના. તો 25 ગુણ્યા 15 375 મળશે. તો 375 વર્ગમૂળમાં 15. હવે ક્ષેત્રફળનો એકમ શું આવશે? જુઓ મીટરમાં બાજુઓના માપ આપ્યા છે તો ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો આટલી જગ્યામાં આટલા ભાગમાં એણે ઘાસ ઉગાડેલું હશે. બરાબર, એટલે ક્ષેત્રફળ આપણે શોધી લીધું અને કેટલા ભાગમાં ઘાસ ઉગાડેલું હશે એ પહેલો જવાબ આપણને અહીંયા મળી જાય છે. આટલા ભાગમાં એણે ઘાસ ઉગાડેલ હશે. હવે આગળ રકમમાં તમને એમ કીધું છે કે ખેતરની ફરતે કંટાળી વાડ કરવાની છે, તારની વાડ કરવાની છે. પણ એ વાડ કરવા માટે એક બાજુ એક તરફ 3 મીટર જગ્યા છોડી દેવાની છે. ધારો કે આટલો આ ગેટની જગ્યા છે આવવા જવા માટે, ખેતરમાં આવવા જવા માટે જે ગેટ બનાવ્યો છે એ 3 મીટર જગ્યા આટલી છોડી દેવાની છે. બાકીના ભાગમાં શું કરવાની છે? વાડ કરવાની છે. તો જુઓ ત્રણેય બાજુનો સરવાળો કરી એમાંથી 3 મીટર જગ્યા આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો વાડ કરવાના ભાગની લંબાઈ, કેટલા ભાગમાં વાડ કરવાની છે વાડ કરવાના ભાગની લંબાઈ શોધો. તો જો ત્રણેય બાજુઓનો સરવાળો a + b + c એમાંથી 3 મીટર જગ્યા એ શું કરવાની? આપણે બાદ કરવાની. તો ત્રણેય બાજુઓનો સરવાળો જો આપણે મેળવ્યો તો કેટલો આવ્યો? તો 250. એમાંથી 3 મીટર જગ્યા છોડી છે બાદ કરતા 247 મીટર જે ભાગ વધ્યો એટલા ભાગમાં એને તારની વાડ કરવાની છે. હવે એ વાડ કરવાનો ભાવ આપ્યો છે. જુઓ 1 મીટરના 20 રૂપિયા ખર્ચ કીધો છે. તો 1 મીટર વાડ કરવાના કેટલા છે? 20 રૂપિયા. આપણે 247 મીટર લંબાઈમાં વાડ કરવાની છે. તો 247 મીટર વાડ કરવાના કેટલો ખર્ચ થાય? તો 247 ગુણ્યા 20. 494 એટલે કે 4940 રૂપિયા ખેતરની ફરતે વાડ કરવાનો ખર્ચ થશે. આ આપણો બીજો જવાબ થશે. ટોટલ બે જવાબો આપણે શોધવાના હતા કે કેટલા ક્ષેત્રફળમાં એણે ઘાસ ઉગાડ્યું હશે અને ફરતે જે વાડ કરી એનો કેટલો ખર્ચ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા પરીક્ષામાં તમને પૂછાતા હોય છે, જે 3 ગુણ અથવા 4 ગુણમાં પૂછાતા હોય છે. જો ટૂંકો દાખલો હોય તો ઘણીવાર 2 ગુણમાં પણ પૂછાય છે. તો આજે આપણે હેરોનના સૂત્રનો અભ્યાસ કર્યો અને એને લગતા 2 ઉદાહરણો જોયા. તો આવા વિશેષ દાખલા તમે પાઠ્યપુસ્તકમાંથી પણ ગણી શકો અને આજે ચાલે એ દાખલાઓનું પણ રિવિઝન કરજો અને સૂત્ર ખાસ તૈયાર કરજો. ગુડ બાય.